નાદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે તાલુકામાં 3 નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું। નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત નાંદોદ તાલુકામાં 3 નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ રાજ્ય સરકારે બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિ યોજનાઓ દ્વારા બાળકોમાં પોષણનું સ્તર વધારવા પ્રયત્નો કર્યા છે। આ સાથે પોષણ સંગમ કાર્યક્રમ CMAM અંતર્ગત કુપોષિત બાળકોને આંગણવાડીમાં લાવીને સુપોષિત બનાવવા માટે પગલાં લેવાઈ રહ્યા છે। નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત નાંદોદ તાલુકામાં 3 નવનિર્મિત આંગણવાડીનું કેન્દ્ર લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નાંદોદ તાલુકાના સોંઢલિયા, કણપોર અને વડિયા ગ્રામ પંચાયત વિસ્તારોમાં નવી આંગણવાડી કેન્દ્રનું રિબિન કાપી આંગણવાડી કેન્દ્રમાં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો। સોંઢલિયા ગામ ખાતે આંગણવાડી કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે બાળકોને ટ્રેક્ટરમાં બેસાડીને નવા કેન્દ્રમાં વાજતે ગાજતે પ્રવેશ આપવામાં આવ્યો હતો। જિલ્લાના નાંદોદ તાલુકામાં સોંઢલિયા ગામે, કણપોર ગામે અને વડિયા ગામે 3 આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું। ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું। બાળકોને આંગણવાડીમાં આવે અને બાળકો આંગણવાડીમાં આવીને ભણે, રમતા રમતા ભણે અને સાથે સાથે એમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવ્યું કે પોષણનું ધ્યાન રાખવામાં આવે કે જેથી કરીને બાળકોને પછી સ્કૂલમાં જવા માટે કોઈ તકલીફ ન પડે અને આમ બાળકોને ભવિષ્ય માટે એના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે જરૂરી એવી આ આંગણવાડીની વ્યવસ્થા કે જેમાં માળખાકીય સુવિધાઓની સાથે બાળકોના હેલ્થ ઉપર અને બાળકોના વિકાસને માટે પોષણની બાબત આ દરેકનું ખૂબ જ ધ્યાનપૂર્વક એનું જતન કરવામાં આવે છે અને ખૂબ જ સારી રીતે આ બધી વ્યવસ્થા જ્યારે ગોઠવાયેલી છે ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે આ કાર્યક્રમો થઈ રહ્યા છે એ ખૂબ જ